અને અમને કોકબડે બધું આજી શિશરા આમ જોવે તેમ જોવે જોવેરા આમ તમડા ફરિયા ભરી લોલોની વાટો જોવેરા કો ખરીનો લાલ શિશ અમારા માટે ભોજન આવશે એમ ભાઈ બેન વાતો જોઈ રહ્યા છે પણ કોઈ બચકું રોજ હાલવા તૈયાર નથી અને કોઈ આવતું નથી જો હા શૈલેષભાઈ શનાભાઈ શિવાજીનું દાન ભગવાન પણ એટલામાં 5 વર્ષનો ભાઈ બેના મેના બોલ શું કહે છે મારા વીરા બેના મને બહુ ભૂખ લાગી છે મારા માટે આખી ભોજન જાય બેના નથી દેવાનું મારા વીરા એના 5 વર્ષના વીરાની પડે બેસાડીને રામ મારા દુખિયારી બેના આવી ગામની માએ રે 5 વર્ષના ભાઈની દીકરે બેસાડીને દુખિયારી બેન ગામમાં આવી ગામના પાદરમાં એક ફરિયામાં જઈને દુખિયારી દીકરી લોકોના ઘરના આંગણે ઊભી રહીને હાથ લાંબો કરી અને લોકોની પાસે ભિક્ષા માંગી રહી છે અને ગામના લોકો એને કેવા શબ્દ બોલે એ લાલાની દીકરી પાપી સંસારની દીકરી શરમ નથી આવતી ભિક્ષા માંગો મારા વીરા મારો ભાઈ મારી વાતો જોશે મારી બેના આવશે મામા બે ભોજન લાવશે મારા મામા મારો ભાઈ મારી બેન આવશે મારા મામા ભોજન આવશે મારો રોમ તમારું હારું કરે પણ મને રૂ આપો તો બાપને આનંદ થાય અને મારા ભાઈને જઈ અને એને આંગળીને થાડો ગામના લોકો જાજારો દેવા લાગ્યા અને કડવા બોલેલા ગામના લોકો જાજારો દેવા લાગ્યા બોલે તોય દુખિયારી દીકરી ગામના લોકોની અંદર રાત રંબાઈ શું કહેવા લાગે છે
અમારા કાકા તરફથી શિવાજી દાન આવે ભગવાન સુખે રાખે ગામના ભગવાન વાળો આવો નહીં શીશીના કે ભલે ભલે
हमारा बात शिवाय નું દાન આવે ભગવાન ખરેખર આ કહાની હાચી જે માં આપણે દીકરાઓ નથી જેનો અવતાર છે એને ખબર પડે કે દીકરાઓ હોય તો બહુ સારું અને જે દીકરાઓને મા બાપ એને ખબર પડે આ વાતની અંદર અને જેને છે એને કશી ખબર નથી અમારા મંગળ કાકા તરફથી શિવાય નું દાન આવે ભગવાન સુખી રાખે ગામની અંદર દુખિયારી દીકરી ભિક્ષામાં મારી છે પણ કોઈ ભિક્ષા આપવા તૈયાર નથી ધક્કા મારીને બાપે તેને કાઢી ગામની ડેલી છોડીને દુખિયારી દીકરી પડતી આખડી પોતાના ઝૂંપડે પાછી આવવા લાગી છે કરોડ નિહાકો નાખી શ્રાવણ ભાદરવો હોય ને એમ ઉડાડી ધાર પડે દુખિયારી દીકરીને એમ હતું કોઈ ભલે રોટલો આપ્યો હોત ને તો મારા ભાઈની આંતરીને ઠાઠ પર કોઈ નહીં દુનિયામાં મારા આવજે તાય ભાગીએ કેવા લે લખેલા જમાના રે આ દુનિયામાં અમે એકલા ભાઈને કેમ કરીને વજતા ભાગીએ કેવા લે લખેલા ભાઈના અમે આ દુનિયામાં મેં કેમ કરી લઈએ પણ વિશેષમાં જીવન ની લખ્યા છે ખરું જ્યાં લગી પડશે ત્યાં સુધી બરાબર દુખિયારી દીકરી મનમાં વિચાર કરતી પોતાના ઝૂંપડે આવી રહી છે તો ઝૂંપડે બેઠેલો પોતાનો 5 વર્ષનો ભાઈ બેન દુઈને ઊભો થઈ ગઈ મારી બેન આવી મારા માટે જરૂર ભોજન લાવી છે ઘણા દિવસનો ભૂખ્યો છું લાઈને બાપ મારી બેન મારા માટે ભોજન લાવી તો લાઈ મને ખાઈ લેવા દે મારી આંતરીને ટાળે દેવા દે દોડ એનો ભાઈ બેન પાસે જઈને છાતી વળી ગયો બેના એ બેના બેન ભજન લાવી બેન દુખિયારી દીકરી બેન પોતાના ભાઈને પોતાના નાનાને છાતી વળગાડી દીધો ને બાપ રડે બાપ જુદા રાશુ કરે ભગવાન શું કરું હવે મારા ધન્યવાદ ભાવેશ કુમાર તરફથી 100 નું દાન આવે ભગવાન સુખી રાખે ઘણું આપવા માં ગુરુદેવી મહિમા રખવાડા કરે લેલી વાડીઓ કરે બાબા મારા ભાઈને કઈથી લાવી ભોજન ખવડાવે કોઈ નથી મારો દુનિયામાં મારી ખબર અંતર ન્યારું કોઈ નથી મારા કોઈ નથી મારી ખબર અંતર ન્યારું
કોઈ નથી અમને બચકું રોટલો આપનારું, કોઈ નથી અમારી ચિંતા કરનારું. મારો ભાઈ એમ જોણે મારી બેન આઈ મારા માટે ભોજન લાવીશ, પણ મને કોના લોકોએ બચકું રોટલો ના આલ્યા. અને મારા ભાઈ આશા બેઠેલી આશા હું કરું ક્યાં દઉં. વદરતી માં મને બાત દે ઓ દુખિયારી દીકરી આ મામા હમઈ જો મારા પોતાની બેન આટલીના 5 વર્ષના ભાઈ દે છે. તને ભૂખ લાગી તને ખવડાવ. પોતાના ભાઈ આંગળી પકડીને પોતાના ઝૂંપડે લાવી અને ઝૂંપડાની પાછળ ફરફરિયા વીણી ફોલી એના ભાઈને ખવડાવે. મારા ભાઈ ખા લે મારા નાના ભાઈ લે મારા ભાઈ ખાઈ લે. પણ ફરફરિયા ખાવાથી થોડી ભૂખ મટે. એક બાજુ રડતી જાય, એક બાજુ આંખો લૂછે, એક બાજુ ફરફરિયા ફોલે, એક બાજુ એના ભાઈને ખવડાવે. પણ ફરફરિયા ખાવાથી થોડી જોતા જોતા લાડો અમારા ટીના ભાઈ સવાઈનું દાન આવે. જોતા જોતા દિવસ ટૂંકો થયો. હમે આજ થયો અને ભાઈને ખાતા ખાતા વગર ઝૂંપડાની વચ્ચે બેવ નિંદારો કરવા વાજા છે. પણ આપણે તો ઘર બનાવીએ, ઘરમાં કોઈ પતરો નાખેલો હોય, નારો નાખેલી હોય, કોઈ ધાબુ ચડેલું હોય, પણ આ ભાઈને ઘર જોયું હોય ને એનું ઝૂંપડું જોયું હોય તો બાપ ઝૂંપડાની અંદરથી જોવે તો આખું આસ દેખાય. એવું ઝૂંપડું વચ્ચે નહીં. આકાશને હું ભાઈને જોવે. 5 વર્ષનો ભાઈ બેનને એમ કે બેના મેના બોલ ભાઈ હામો આકાશ દેખાય નહીં ને એમાં તારા એમાં આપણો બાપ છે, આપણો બાપ છે બેના. આ ટુરને દેના ભાઈને ભાઈ અશિષ્ય આપણે આપણા મા બાપ નહીં જોઈ શકતા, પણ તારા રૂપમાં આપણને દેખાય છે. અત્યારે તું સુઈ જા મારા ભાઈ, સુઈ જા મારા. અનંદલી દાના દરાવતી ભોજન દાવીના બને દરાવતી મારા ભોજન ખાના બલબલમાં મશીનમાં થઈ જાય, બલબલમાં મશીનમાં થઈ જાય. જાતા તો નો બાળો એમને ઘણા દિવસથી અંજલિ દેતું નહીં. કેમ કરી નિંદા, કેમ કરી ઉગલાવે. એટલામાં આ વાત પેલી વાત, આ વાત પેલી વાત કરતા 8 વર્ષની બેનના 5 વર્ષના ભાઈને ભાઈ વાત કરું. બોલ બે જ્યારે આપણા મા બાપ હતા ત્યારે મને કીધેલું કે કદાચ તમે હોય ના હોય આ દુનિયામાં અમે રહીએ કે ના રહીએ, પણ વડનગરની અંદર તમારો મામો રહેશે, ત્યાં ઓળખાણ આપજો, જરૂર તમને આશીર્વાદ આપશે. તો હાલને ભાઈ હવાનો ઓર થાય એટલે બાપ આપણે મામાના હારમાં જઈએ. અમારી શિવાયનું દાન આવે, ભગવાન સુખી રાખે. કઈ વાત બેન
8 વર્ષની બેન આકાશની સામે જોઈ રહી કે ક્યારે સૂર્ય નાના ઉગે ક્યારે હવાળ થાય અને ક્યારે મારા મામાના દેહમાં જઈએ મારા મામાના પરદેશ જઈએ ક્યારે હવાળ થાય જઈએ જો સમય કો થયો 5 વાગ્યાનો ટાઈમ થયો એના 5 વર્ષના ભાઈને 8 વર્ષની બેન કે ભાઈ ઉઠ મામાને ઘેર નહીં દેવાનું પણ કેવતમાં કીધું હવાના પોરમાં બહુ ઊંઘ આવે વહેલી પરોડીએ ઊંઘ આવે વહેલું ઉઠાય નહીં હવાના પોરમાં 5 વર્ષના ભાઈને ડર આવી ગયો ઊંઘ પીચાઈ ગઈ ત્યારે 8 વર્ષની બેન કે ભાઈ ઉઠ ને જસા ઉઠ મારા વીરા ભાઈ મોડું થશે આપણે મામાને ઘેર નહીં જવાનું હે 5 વર્ષનો ભાઈ બેઠો થયો આંખો ખોલી કોણ મોડું ડોવે કોણ ચા પીવે આંખો મોચડી પોતાના બે આંખો પકડીને ઊભો થયો મામાને ઘેર જવાનું હા ફાટેલા કપડાની પોટલી બેન બેનાઈ બાંધી પગમાં ચંપલ મળે નહીં માથાના વાળ જોડ્યા હોય તો છાપડી જેવા ધૂળ ચડી ગયેલી મોડે વાળા ઉતરી ગયેલા પેટમાં આતેડીઓનો ગાંઠો ભરી ગઈ આંખમાં ખાડા પડી ગયેલા અને ભાઈને બેન મામાના હાથમાં જમા દે હરખ ભરે આવ્યા તૈયાર થાય માથે મૂકી પોટલી લુગડાની કોણે બેન બેનાય અને ભાઈને બેન મામાના હાથમાં જવા તૈયાર થાય ત્યાં 5 વર્ષનો ભાઈ બેન આંખી પકડી જેમ ઘેરમાં ગાડી પડે બ્રેક મારે હાલને ભાઈ મામાને ઘેર મોડું થશે મારી બેન મારાથી ચલાતું નથી અને જડતું નથી એટલે હવે શું કરું હવે શું કરું કઈ વાતો ને ભાઈ તારાથી ના ચલાતું હોય તો મારી પેટમાં બેહી જા 8 વર્ષની દીકરી 5 વર્ષના ભાઈને પેટમાં ગાલ્યો માથે લુગડાની પોટલી મૂકી જો નીચે નમે તો માથે મૂકેલી પોટલી હેઠે પડે અને વાકી વડે તો કેડે બેઠેલો પોતાનો હરી પડે પોતાનો ભાઈ હમાતી હોશ હોઈ ગયેલા અને આ બાજુ મામાના હાથમાં ધીરે નાની ગયું રવા લાગ્યા શું આ ભાઈને ચાલ્યા નહોતા ભાઈને ચાલ્યા નહોતા
જરૂર આપણે આ પેલું ગામ કરતા કરતા ભાઈ ને આયા ગામડા ગામની આ ગામ પેલું ગામ કરતા ભાઈ ને ગામની અંદર આવી ગયા જુત તમારા હાથ પડી ગઈ તાતા નવરાત્રીનો સમય ચાલે ગામની ચબુતરી ભાઈ બેન બેઠેલા તાતો એ ગામની દીકરીઓ નવા નવા લુગડા પહેરીને ગરબે રમવા માટે આવ્યા અને આ બાજુ 8 વર્ષની દીકરીને એમ થયું લઈને મારા ભાઈને કેડમાં બેહાડીને કાઢી મારી આવું સારી કાવે સમય કાનું દાન કરે બીજા મારા બેન તો સમય કાનું દાન કરે ભગવાન વારો રામદણી સુખી રાખજો એના ભાઈ એને ભાઈ એડમાં લઈ લઈને એને પણ મનમાં એમ થયું લાવ્યું પણ મોટી મારી આવું એટલે ગામની દીકરી જાય ગરબા રમે હો ત્યાં ગરબા દીકરી ભાઈ લઈ અને એ પણ ગરબા રમે રહી છે એક બે ત્રણ આટી મારી અને સામેનો માણસ જોઈ રહ્યો અને આ દુખિયારી દીકરી આવી ચબૂતરી બેઠી એટલે પેલો ભાઈ ઊભો થઈને આવી અને આ દુખિયારી દીકરીને એટલું કે બેન તને ગરબે રમવાનો આટલો બધો શોખ હોય તારા ભાઈને ઘેર ગરબીને આવીને આટલો બધો વજન અને તું આટી મારે તો ફરે દુખાવો નહીં થતો તારે દુખિયારી શું કહેવા લાગી ઓ વીરા
મારી આ દુનિયામાં કોઈ નથી મારા મનવા મારા રે નથી મારે કોઈ ઘર નથી મારે નથી મારે કોઈ ગામ નથી મારે કોઈ હગવાનું